થોડાક સમય અગાઉ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયધણપર ગામે વરનોરા ગામના મુસ્લિમ યુવકો દ્વારા એક હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. તેને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા હતા અને હવે હિન્દુ સંગઠનોએ રાયધણપર ગામની મુલાકાત લીધી છે. હિન્દુ સંગઠનના આગેવાનોએ હુંકાર ભરી છે કે સમસ્ત હિન્દુ સમાજ તમારી જોડે છે અને પોલીસ પર ભરોસો છે કે તેઓ કડક કાર્યવાહી કરશે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. કચ્છ જિલ્લાના રાયધણપર ગામે જ્યાં બાજુના ગામમાં આવેલા વરનોરા ગામના મુસ્લિમ યુવકો દ્વારા એક નજીવી બાબતે આ રાયધણપર ગામના લોકો પર પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો. આ કારણે રાયધણપર ગામમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હતી. વરનોરા ગામના મુસ્લિમ યુવકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો અને હવે આ કેસમાં 23 શખ્સો સામે નામજોગ અને અન્ય અજાણ્યા 5 થી 7 લોકોના ટોળા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધાયો છે. તો આજે હિન્દુ સમાજના સંગઠનો દ્વારા રાયધણપર ગામની મુલાકાત લેવામાં આવી છે. હિન્દુ સમાજના અગ્રણી દેવનાથ બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ પર અમને વિશ્વાસ છે કે તે કડક કાર્યવાહી કરશે. જે પણ લોકોએ આ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે તેને ચોક્કસપણે સજા મળશે. ક્યાંય પણ કોઈ ખામી રહેશે તો હિન્દુ સમાજ ઊભો થશે. જે પણ આરોપીઓ છે તેમના ઘર સુધી ઘૂસી જવાની અમે તાકાત રાખીએ છીએ. આવો સાંભળે હિન્દુ સમાજના અગ્રણી દેવનાથ બાપુએ શું કહ્યું છે. જય શ્રી રામ. બે દિવસ પહેલા રાયધણપર ગામના હિન્દુ નાગરિકો ઉપર વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. એ નિંદનીય છે. એની હું નિંદા કરું છું, ટીકા કરું છું અને વખોડું છું. સાથે સાથે એક થોડી ચિંતા પણ થઈ છે કે આ ભારત દેશ છે. આ ભારત દેશ સનાતનીઓનો દેશ છે, હિન્દુ પરંપરાનો દેશ છે, હિન્દુ સંસ્કૃતિનો દેશ છે. આપણે જોઈએ છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર હુમલા થાય છે, ત્યાં હિન્દુઓ અલ્પસંખ્યકમાં છે. પાકિસ્તાનની અંદર હિન્દુઓ ઉપર બર્બરતાથી હુમલા થાય છે, ત્યાં હિન્દુઓ અલ્પસંખ્યક છે. પણ ભારત વર્ષની અંદર 80% જે સંખ્યા ધરાવનાર હિન્દુ સમાજ છે. બધાએ ધર્મોનો એક ટાઈમ છે કે કોઈ 2000 પહેલે જન્મ લીધો છે, કોઈ 2500 વર્ષ પહેલા જન્મ લીધો છે, કોઈ 4000 વર્ષ પૂર્વ લીધો છે. પણ સનાતન પરંપરા, સનાતન ધર્મ દુનિયાની અંદર એવો કોઈને કહી શકે કે આ ટાઈમે જન્મ લીધો છે. આ સૃષ્ટિની જ્યારેથી રચના છે ત્યારેથી સનાતન ધર્મ છે. અને આ સનાતન ધર્મની પૂજવાવાળો, સનાતન ધર્મની પરંપરાનો અનુયાયી હિન્દુ સમાજ આ દેશમાં 80% છે. અને 80% એ સમાજ હોય અને વિધર્મીઓ હુમલા કરે ત્યાં આપણને ચિંતા થાય છે. આપણે પાસે અમે એટલા માટે જ આવ્યા છીએ. પૂરે ગામને અમે આશ્વાસન આપીએ છીએ અને સમર્થન પણ આપીએ છીએ કે રાયધણપરના હિન્દુ સમાજ ખાલી એકલો નથી. સમસ્ત હિન્દુ સમાજ આપને સાથે છે. ખાલી કચ્છનો નહીં, ગુજરાતનો નહીં, સમસ્ત ભારત વર્ષનો હિન્દુ સમાજ આપને સાથે છે. અને એટલો અહીંયાથી હું ચોક્કસ કહીશ, રાયધણપરના હિન્દુ સમાજને, હિન્દુ સમાજની ગમે ત્યારે જરૂર પડે, અડધી રાતની જરૂર પડે, તમારે ત્યાં હાજર થઈ જશે. અને અમે આપના સંન્યાસી છીએ, અમે આપના આચાર્ય છીએ, આપના સાધુ છીએ. અમે હિન્દુ કેવી રીતે સુરક્ષિત રહે, સનાતન ધર્મ કેવી રીતે સુરક્ષિત રહે
એને માટે અમે તમારા માટે હરદમ જીવીએ છીએ. અમારા માટે બીજો કોઈ પ્રયોજન નથી. અમારો જીવનનો પ્રયોજન, અમારા જીવનનો હેતુ એક જ છે, હિન્દુ સમાજ કેવી રીતે સુરક્ષિત રહે, સનાતન ધર્મ કેવી રીતે સુરક્ષિત રહે, મા ભારતી કેવી રીતે સુરક્ષિત, એના માટે અમારો જીવન છે. બીજો અમારા જીવનનો કોઈ હેતુ નથી. આ તબક્કેથી અમે વિધર્મીઓને પણ કહી દઈએ છીએ, કે હિન્દુ સહિષ્ણુ છે એ પાકી વાત. હિન્દુ અંદર સહિષ્ણુતા છે, હિન્દુની અંદર સહનશીલતા છે, પણ એની એક હદ હોય છે. અને હિન્દુ પોતાનો જયારે ઉગ્ર રૂપ ધારણ કરી લેશે તો તમારે અસ્તિત્વ ઉપર ખતરો ઉભો થઈ જશે. તમારે અસ્તિત્વને બચાવવો હોય તો હિન્દુ સમાજ સામે કોઈ દી આંગળી ન ઉભી કરતા, હિન્દુ સમાજને કોઈ દી છંછોડતા નહીં. અને તમે ઘણો છંછોડશો તો તમારે રહેવાનું અહીંયા મુશ્કેલ થઈ જશે. તમારી આ કાયરતા રાતના આવીને તમે હિન્દુ સમાજને ગામ ઉપર હુમલો. તો રાયધણપર ગામે આજે હિંસા થઈ તેમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ત્યાં એક પોલીસની ચોકી પણ હવે ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસની તપાસ ચાલુ જ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.